આ રાખો હા ના બોલ બધાને સાંભળે કૃષ્ણ. આ રાખો ના ના બોલ એમાં બોલ. સદગુરુ મહારાજ જે બોલવાનું કામ તો ગુરુજીનું જ બેટા. અંબાજી કડવા ગરબી ચોકમાં એક વખત મારો હરજીઓ હરી આવ્યો. પીડીએમ કોલેજમાં જયાબેન પટાવાળા એના બે દીકરા અને ભલાભાઈ રૈયામાં રહે છે એનો છોકરો દેવરાનો હું જામીન કરું છું. હવે એ જયાબેન છે એની અટક માઢક છે એટલે કે માઢક સાહેબને કહી આવજો. એ માઢક વહેલો આવી ગયો હતો. સત્સંગ ચાલુ હતો. આમ બાપાને ખબર નહીં કે કોનો ઉપદેશ કરવાનો છે. ભેંસ પાણીમાં ને બજારમાં હાટા થતા હતા. એટલે એમાં રવિ સાહેબ એમ બોલ્યા ને મીરા આમ બોલી ગંગા સતી આમ બોલી એ પછી મારો ગુરુ ખારો થયો. એ હવે મેં તને સબળ રૂપ બનાવ્યો છે તો એ હું જોઈને તું એમ હા પાડતો હતો કે અરવિંદ માઢક એવું નામ છે તો મીરાબાઈ એવું નામ છે તું મીરાબાઈ છો ને તો મીરાબાઈ આમ કે છે એમ કેમ કરશ? રવિ સાહેબ આમ કે કેમ કે રવિ સાહેબ આમ કે છે એમ કેમ કરશ? રામ આમ બોલ્યા એમ કેમ કરશ? કૃષ્ણ આમ બોલ્યા એમ કેમ કરશ? તે શું જોઈને કહેતો હતો રામ તો કે રાવણ તો હા તો પાડતો હતો ને હવે કાં ફરી ગયો? તો કે મારે કેવું નહીં બાપા તો કે રામ થઈને રામની વાત કર. હવે એ શીખવા ઘણા ને આવું છે પણ હું નથી શીખવાડતો કેમ મને ખબર પડી ગઈ છે માણસોની બહુ લૂંટા છે. મને ખબર પડી ગઈ છે મીરા થઈને મીરાની વાત કરવી, લોયણ થઈને લોયણની વાત કરવી, લાખો આ ખોચા ખોટો એક દીકરો છે પટેલનો જાણ. હા આ મીંઢીનો જો આ બોલે ને એક શબ્દ અંદર ખાને પડતું હોય એટલે બોલવું ન જોઈએ. આયા બધા બાપુ સિંહ જ ભેગા થયા ખડ કોઈ ખાય એમ જ. હા એટલે વાત આ છે એ માઢક કે તમે એમ કરો ને માઢક પાસેથી ઉપદેશ લઈ લ્યો. તમારી અટકી માઢક જયાબેનને કે અને આ માઢક તો મારો છે જ એટલે માઢક કે તમને મારી પાસે ઉપદેશ લેવો કે ના મારા હરજીવન બાપા પાસે લેવો ભલે બ્રાહ્મણ રહ્યા અને તમે ભલે હરિજન રહ્યા પણ જ્ઞાન તમારી પાસે લેવું છે. એટલે જયાબેન પટાવાળાએ બે છોકરા એના વહુ ત્યારે કંઈ નહોતી અને આ દેવરો ભલાભાઈનો 4 જણાએ ઉપદેશ લીધો. બાબાએ ઉપદેશ કર્યો. હવે વિચાર કરો તમે બધા ઉપદેશ જેને લીધો છે ને ખબર છે એ મીરાબાઈ એવું શું છે તો કે નામ છે અને ભીખો એવું શું છે કે નામ છે તું મીરા ખરો તો મીરાની વાત મીરા થઈને કહે ને રામકૃષ્ણ પરમહંસ ઠાકોર એવું શું છે તો કે નામ છે અને અરુણિયા એવું શું છે તો કે નામ છે તો તું રામકૃષ્ણ ઠાકોર ખરો તો કે હા તો ઠાકોર થઈને ઠાકોરની વાત કર. વિવેકાનંદ થઈને રમણ મહર્ષિ થઈને રમણ મહર્ષિની વાત કર. હે અરવિંદ થઈ મહાઅરવિંદ થઈને અરવિંદની વાત કર. હે શ્રી અરવિંદ માતાજી ને હનુમાનજી ને મોરારદાસ સામે આવે તો આ વાત કરું ને કે ધૂન તો કેટલા આજો ધૂન આ ગઈ તો ધૂન આનો હાડું થાય ધૂન બોલ્યા બોલ પડેલા એકવાર કહું કે દીપેશભાઈ હો તરત જ કે અને શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય કાં કોઈ આવું નથી કર્યું? એ ક્યાં મરી ગયો છે? હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એટલે ગોવિંદ એટલે કાં કોઈ બોલતો નથી છે તો વ્યાપક નહીં સાંભળતો હોય નથી નામ લેતા તમે અને કાં નામી નથી બોલતો અને એક નામે નામી એક
કે ખરા ઉપદેશમાં બોલે કે બધાય રૂપ એના, બધાય ગુણ એના, બધાય નામ એના. આ માલિક છે એનું નામ. હવે મીરા થઈને મીરાની વાત કરવી એટલે, તોરલ થઈને તોરલની વાત કરવી એટલે, જેસલ થઈને જેસલની વાત કરવી એટલે, ચીસરો ભાભો થઈને ચીસરા ભાભોની વાત કરવી એટલે વાવ. હે આ વિશ્વમાં જે સમરણ રૂપ, સમરણ એક જ એવું છે કે તમને અદ્વૈત બનાવે છે. હે ગુરુ મહારાજ, હું તમારું સમરણ કરું છું. ગુરુ મહારાજ કે તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. હવે તો બધું આપણે જ છીએ. નરેશે તમને સમજાવ્યું તો છે જ. હા, તમે જ છો. તો દ્વેષ શું કામ કરો છો? કાલ મેં શું કામ કરો? મને કાંઈ ખબર છે ને તમને ઓછી ખબર છે એવું આ નથી. સમરણે સમજણે સત્સંગે કોઈ દી કોઈને દુઃખ આપ્યું જ નથી. અને કલ્યાણ તમારે કોનું કરવું છે? તમે જ છો. આખા વિશ્વમાં તમારે કોનું કલ્યાણ કરવું છે? અરે અને આખા વિશ્વમાં તમે જ છો. કોનું તમારે બોરું કરવું છે? હાલી નો નીકળાય, કોઈનું બોરું ન કરાય, કોઈનું હારું ન કરાય. નવરીના વેળા છોડવા પડે. તમે જ છો આખા વિશ્વમાં. પછી કોનું હારું કરવું છે? કોનું ખરાબ કરવું છે? હાઈ તે કરીને સૌનું કલ્યાણ હો, સૌનું હાલી નીકળવા હાલી એમ ગોબા હાલી હું નીકળો છો ખોટી ના. એટલે કૂતરે ખડ ન ખાય એવું જ્ઞાન ફાડે ભલે બોલતો હોય પણ ખડ ખાય છે. પડી ગયા ખડ જ ખાય છે, ખાલી આવે છે એટલું જ. હું ફોઈ રતન ન હોય તો ભલે એકલી ભોય હોય તો કોઈ સિવાય કોઈ છે નહીં બધું. હા એ કે હું ફૂલ રતની હોય છે તળ બતાવ્યા. હું તો કોઈ એકલી ભોય હોય ને મને કે બેટા કોઈ નો આવે ને તો કાંઈ નહીં હો, તો ગીતાજી એકલો વાંચી લઈ જાય. એટલે પ્રગટની ભક્તિ કરજો બાપ. પ્રગટની ભક્તિ તમને અદ્વૈત માણવા મળશે. કીધો કીધો ને દ્વૈત તણો છો હાર, અદ્વૈત ભાઈ છો આપમાં. મનુષ્ય જેવો દેહ મળ્યો છે, નાસીપાસ થશો નહીં. તમારું ભજન શીખવાડું છું. તમામ રૂપ એના, તમામ ગુણ એના, તમામ નામ એના. તો તમે એટલે મને કે તારો કૃષ્ણ એમ કહે છે, ગુરુજી મને કે તારો કૃષ્ણ એમ કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. હે અર્જુન, તો તું કોણ હો? મને કે મેં કીધું વરુણભાઈ હોતા ગુજર હતા. પણ તારો કૃષ્ણ એમ કહે છે ભાઈ કે આ વિશ્વમાં જે કાંઈ છે એ અર્જુન હું છું. તો તું કોણ હો? પેલા લાઇટ જ ન થઈ. હા વળી પાછું મેં તમને કીધું તો ખરા હું ઉતાર પુરુષ, મારું નામ અરુણ છે. તો એમ કઈ ગોદડું ઓઢીને હોઈ જા કરે ના, ધક્કો ખાતો નહીં. હા આજ વીંટી પહેરો તમે શનિની મંગળની કેસરી રંગની. એટલે મંગળ તમે નથી એ નડે ક્યાંથી નીચના પેટનો. અરે વાહ, પૂરા પૂરા પૂરો પૂરો. અને આયા બ્રહ્મરજનું શનિ છે ને ત્યાં ભરતો હોય કાગડા પર બે. મને કે શનિ તમે ખરા? તો કે હા. ઈવડો શું નડે મને? ભૈરવ ભૈરવ ગાય ભાટે બધા નહીં. અરે દારૂ દિયો એટલો પી લે. એ બા બટુક ભૈરવ હોય, કાળ ભૈરવ હોય. શું કરી લે મારું એ? હે આ વિશ્વમાં જે કાંઈ છે એવો છો, પછી વાત ક્યારે? એમ ગુરુજી મને કહેતા હતા. મને કે માઢકને મારે ટોચો પડ્યો એનું કારણ આ છે, બીજું કાંઈ નથી. કે વસ્તુ એ વસ્તુ બનાવ્યા પછી તમને આ માઇકની વાત માઇક કરે છે, માયનામાં આવે. હાથની વાત હાથ કરે, રૂવાડાની વાત રૂવાડ. તમે કહેતા નહીં રૂવાડું છે એમ. એને બોલવા દો, એને બોલવા દો. માપ થાપ કરશો ને એ
નહીં તોલા કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલા. હા, આખા વિશ્વમાં મારો ભગવાનજી મને કે આ વાત છે ને ક્યાંય નથી કાના, પણ તમે કહો છો એ નથી કોઈ સમજે કેમ. અને છો તમે જ પાછા અરીસાની અમે આંખ બાર જ હોય એટલે પેલી મારી જ બેઠો. એટલે કે હવે એને કયો એ મારે. મેં કીધું એ ક્યાંથી મારે, ત્યાં બીજું કોણ છે હે? આ બીજું છે કોણ? હાઈતે કરી દ્વેષ કરીને મને કંઈક વધારે ખબર છે, તમને નથી ખબર. એ ગાલાવીલીનું થાકો ગાલાવીલીનો. આજ આ રામદેવ છે એ મારાથી અલગ છે ને મને કંઈક ખબર છે ને રામદેવને ખબર નથી. હા, તો એવી તો આ વાત નથી. આખા ખબર છે તો એકને જ છે. એને મને ગુરુજી કહેતા કે આ ખિસ્સામાં ચીજ કાઢી આમ રાખી, અને આ ખિસ્સામાં ચીજ કાઢી અને આમ રાખી ખોઈલી, એને ખબર પડી જાય શું થઈ. અને આમાં રાખી તો એ ખબર પડી, આમ જ રાખી. આમાં શું છે ખબર નથી, પણ તું છો કે નહીં મને કે? મેં હું તો છું. અને આ ખબર છે ત્યારે તું છો કે નહીં? તો શું તારામાં છે ને પોતે પોતાનો જ કરવો વિચાર. નિરખની કોઈ જ ન આવો તો હાલશે. અહીંયા અહીં કંઈ ગરદી કરવાની મારી જરૂર નથી. આય ભાડનું દિવાલની વાત કરે છે, લાદીની વાત કરે છે, બોર્ડની વાત કરે છે, લાઇટની વાત કરે છે, એસીની વાત કરે છે, પંખાની વાત કરે છે. તમે દોઢા થઈને કોઈનો ન્યાય આપોમાં આખા વિશ્વમાં. હા, હાલે ના હાલે. આ તો મારે કહેવું હતું કે મીરા થઈને મીરાની વાત કરજો, રામ થઈને રામની વાત કરજો, કૃષ્ણ થઈને કૃષ્ણની વાત કરજો, ઉદ્ધવ થઈને ઉદ્ધવની વાત કરજો, શરીરમાં મન થઈને મનની વાત કરજો, બુદ્ધિ થઈને બુદ્ધિની વાત કરજો, ચિત્ત થઈને ચિત્તની વાત કરજો, અહંકાર થઈને અહંકારની વાત કરો. આ શ્વાસને ઉચ્છ્વાસને બેને બોલવા દેજો. અને આ પંચભૂતનું શરીર છે તો પૃથ્વી એક વચન છે, તો ભીખો એક વચન નથી. તો ઓલો ભાઈ અજો ગગનથી લહેરું આવે તો કે ધરણી નહોતા આકાશ નહોતું તો એ લહેરું ક્યાં ગઈ? તો તળિયો એ બારોટના છે. હા, હું તો સહજ વાત કરું. હા, તો એ વિચાર કરતા હશે જેનું ભજન એને ગાયું, સરસ ગાયું. પણ ભજન એવું ગવાય કે આ બોલવાવાળા છે એનું ભજન ગાવું જોઈએ. બધાય ભજન એના જ છે. હા, આહા, બોલે છે એને પરખી લ્યો. એ મુહૂર્ત છે જૂની. બોલે છે એને અક્ષર કહીશો. અક્ષર થઈને અક્ષરની વાત કરો. મને કે આ ક લખતો કહે એ છોકરા ક લખતો જ મેં લખ્યો. એટલે બોલે છે આવો છે. હું વિચાર કરતો થઈ ગયો આ તો લખવામાં આવ્યો ક, અને આ બોલે છે તો આ લખવામાં આવ્યો. એ કંકુ ત્યાં પાટી અને આમાં લખો. અને કંકુ મહિનો તો રાંગરી મહિનો તો આ ક આવ્યો ક્યાંથી કે? હા, એક અક્ષર અમર અક્ષર એકે નિરાત નામ અક્ષર પદ પૂરણ વામે સુરતા સમાણી. એમાં સુરતા સમાઈ ગઈ. તે ખ્યાલ આવ્યો ઓહો સમરણ રૂપ બનો ને એટલે દ્વૈત ન થાય. હા, એ તમારા હાથની વાત છે. ત્યાં એકલો ક હવે મોઢામાં સિક્કો નાખી છે તો ભીનો થઈને નીકળે છે કે નહીં? અને આ શબ્દો બધા મોઢામાંથી નીકળે. ક્યાં ભીના થયા, ફૂકા થયા, લીસા થયા, ચીકણીના પેટના થયા, ખરબટના થયા, ગરમ થયા, ટાઢા થયા. ઓહો, ઓલા છોકરાનો જયદેવ જાણતો હતા વાત. હું એનો ગુરુ છે વખાણ કરું છું, મળેલો છું એને. પણ જયદેવ થઈને જયદેવની વાત ન થાય એમ મારું કહેવું છે. નંદલાલ થઈને નંદલાલની વાત ન થાય. મારો બાપ નંદલાલ એમ કહીને વાત કરવી તો કરાય. નંદલાલ થઈને નંદલાલની વાત થાય.
સચિન ને સચિનની વાત થાય, હા, વાયુ થઈને વાયુની વાત થાય, અગ્નિ થઈને અગ્નિની વાત થાય. દશરથગીરી છે અહીંયા, અહીંયા આપણે મેંદાડા પાસે આશ્રમ છે સાસણગીરમાં. એ કે હું આ ખોરાકમાંથી વાતાવરણમાંથી ખોરાક મેળવી લઉં છું, એટલે પછી મારે ખોરાકની જરૂર હતી નથી. પણ એને કરવું હતું હોલ હોલ આરા, બિલ આરા, બિલ બિલ એટલે દરવાજો, દર આરા બિલ કરવું હતું. માર વિંદે કર્યું બધું, પણ છેલ્લે તબિયત એવી થઈ ગઈ અહીં આગળનું ઓછી શીખા. હવે આની ઈચ્છા છે, પણ એમાં કે કરોડો રૂપિયા જોઈએ. એટલે મને એને વચન આપ્યું છે, હવે જોઉં કેદી આવે છે. દશરથગીરીએ મને વચન આપ્યું છે, એટલે હું આબુમાં રહું છું. મારો એક આશ્રમ મહેસાણામાં છે, કલકી આશ્રમ, એટલે ત્યાંય હું રહું છું. અને એક મેંદરડા રોડ છે, અહીંયા મારો આશ્રમ છે. અને વધારે પડતો મારો ગુરુદ્વાર ગિરનાર છે, એમાં કમળનો કુળમાં અમૃતગીરી બાપુ એ મારા ગુરુ છે એ કે, અને હું ત્યાં રહું છું. હવે એને મને કીધું કે હું તારે ત્યાં આવીશ, વચન આપ્યું છે તે આવે તેથી. અત્યારે ભરૂચ છે. એ જ્યાં હોય અહીંયા એક વાત છે, એ તો નર્મદા કિનારે હતા. હા, તો આજે આપણને ખબર છે કે આપણે જ છે, તો અરે તમને ખબર પડી જાય તો કોની નિંદા કરશો, કોની સ્તુતિ કરશો? એટલે અત્યારે એક વાત કરી દઉં, કરું ને બાપા, કરું ને બાપા, નકર બંધ મૂંગી નો મરવો. હા પાડો, એક વાત કરી. હા. ઈસુ ભગવાનનો જન્મ થયો, બધા ગમાર મરિયમનો જાયો, ઈસુ નામ ધરાયો. તમે કહો છો પ્રભુ નિરંજન નિરાકાર છે, તો આ સ્થૂળી ઉપર કેને લટકાયો? એ વિચારી જો આ દેહ વગરનો દેહી ક્યાંથી આવ્યો? દેહ તો છે, પણ દેહી ક્યાંથી આવ્યો? હવે અવતાર થયો પછી દિયનો વધે એટલો, રાત્રે વધે રાત્રેનો દિયે વધે. શિયાળ સોની બાજણા તો હાલે જ છે, વર્ષો થયા મારી નાખવાના પ્લાનમાં, પણ મળે પછી મારે ને. એ તો પેગામ લઈને આવ્યા ત્યારે સંદેશો આપતા જ બધા. સત્યનો સંદેશ છે ને એ કોઈના આધારે નથી. આપા મીટ્યા સંશય છૂટ્યા પૂરા દર્શન પાય, નિરાધાર ગુરુ અંતર્યામી તાકો શીશ નમાય. કબૂદીને કાઢો તો જ સુખ થાય, ઘટમાં આતમ રામ જગાય. કબૂદીને કાઢો તો જ સુખ થાય. એટલે એમાં સેવકો થવા માંડ્યા, વસ્તુ આખી પ્રગટ થઈ. આજ વિચાર કરો કે વરસાદ આવે પછી માટીની વાસ આવે, કે વરસાદ ન આવે ને માટીની વાસ આવે? વરસાદ આવે પછી આવે ને તો આ વાસ છે એ માટીની છે કે વરસાદની? કારણ કે વરસાદ ન આવે તો માટીની વાસ આવે નહીં. માટીનું છે કાં વાસ નથી આવતી, પણ વરસાદ આવે એટલે માટીની વાસ આવે કે હા. અત્યારે એની દુકાન જઈ મારા દીપેશ કે વરસાદ ટાણે માટીની વાસ આવી, અત્યારની સ્થિતિ ગયો તો ઓલા કે વરસાદની રાહ જોવો પછી. હા, એ આમ નાખીએ ગયા, સ્પ્રે કરીએ ગયા ને કે આ અમારે કચ્છમાં રહે તે તમને સ્પ્રે કરીને કેવા જાય તમે જુઓ તો. હવે એમાં ઈસુ ભગવાનના 12 સેવકો પારોગરના થયા, કારણ કે દરેકને પ્રગટની ભક્તિ કરવી છે. પણ જળની એટલી બધી સિદ્ધતા થઈ ગઈ છે ને પ્રગટની ભક્તિ થતી નથી. નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરા ભક્તિ કરે પ્રગટની. પ્રગટની ભક્તિ કરવી છે મીરા. કબીર કહે છે
સબ ઘટ મેરા સાહેબા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જાગડ પ્રગટ હોય. પ્રગટની બહુ તારા, સબકે ઘટ મેં એક તું હી પ્રગટ હે. આ ઘટ આપણા બધાના શરીર, એમાં એક પ્રગટ છે, અને એ દીપમાન કરવી તો કરી દે. તો ઈસુ ભગવાને ઘણા સેવક કર્યા. બાર તો એના હાંધણમાં જ રહેતા હતા. એમાં ઈસુ એકદી કીધું કે આ ઇલાકાને હું ચેતવું છું, તમે બીજા ઇલાકામાં જાઓ. એટલે કે કેમ અમને ગુરુજી દયાસાગર અલગા અલગા કરો છો? અલગા નથી કરતો. મારી પાસે જે વાત છે એ તમારી પાસે છે. અહીંયાને લાભ મળે ને, હું અહીં તો દઉં છું બધાને. તૈયાર જ તો કે હા, એક જ મિનિટ બે કે બંધ કરી દઉં. ના ના એ એક વાત કરી દો એક વાત હા, મુદ્દો છે ને અત્યારના તાલ છે એટલે કહી દઈએ. તો હવે અહીંયા માણસો અગરબત્તી બળતી જાય ને ખુશ્બુ ફેલાવતી જાય, એમ અહીંયાના માણસો જે દરગાહ હોય, મસ્જિદ હોય, ત્યાં જતા હોય, મુંજાર પાસે જતા બંધ થઈ ગયા, અને આ ઈસુ પાસે બધા આવવા માંડ્યા. એટલે ઓલા લોકોની આવકમાં ઘટ થઈ. એટલે એમ થયું કે આ કોણ આવ્યો છે? તો કે એ છે દયાસાગર છે ને, પ્રેમ મૂર્તિ ઈસુ ભગવાન એના સેવક છે. તો હવે કાંઈક કરવું પડશે. એટલે કોમામાં ને મરેલો ન કહેવાય, જીવતો ન કહેવાય. અને કોમામાં હોય ને ચૂંગો માણા કહે. એટલે એને કપડામાં વિચારીને આવ્યા કે હોશિયારના દીકરા આ ઇલાકામાં આવીને અમારા ભોળા માણસોને પડાવી જાઓ છો, અને બેઠો કરો ચૂંગા માણસને. એટલે આ લોકોએ પ્રયોગ જે થતો તે કર્યો, પણ કાંઈ થયું નહીં. કેમ કે એને મસ્કરી કરી હતી, ખોટી ભક્તિ કરતા આવ્યા છે કે એને હસવું હતું એ લોકોનું. એમાં એક લાંબો માણા હતો, 11 ટૂંકા હતા ને એક લાંબો હતો. અમિતાભ બચ્ચનને હું નીચો કેવડાવ્યો. એને આખા સમય જોયું અને પ્રાર્થના કરી, હે દયાસાગર, હે પ્રેમ મૂર્તિ, કેમ કરવું? પ્રયોગ તો જે કરી છે જ કરી. મરેલો માળ આપણે કંઈક બેઠો તો એ થઈ જાય. ત્યાં નલક ખોટી આવું એને કેમ કહી રહ્યો છે? હે મનસુરે કેમ કહી રહ્યો છે? ચમત્કારની વાત નથી બાપા. કોઈ મળતું નથી, કોઈ જન્મતું નથી, કોઈ આવતું નથી, કોઈ જાતું નથી, કોઈ ઠાલું નથી, કોઈ ભરેલું નથી, કોઈ વધતું નથી, કોઈ ઘટતું નથી. એટલે કનેક્શન થયું છે. 10 નંબરના આંકડા ત્યારે હતા જ, પણ વિચારને કોઈ દોડ્યા નથી. એટલે ઈશ્વરને ખબર પડી ગઈ કે મારો સેવક મૂંઝાણો છે. એટલે એક નાનકડા છોકરાને કીધું, અહીંયા તો 10 વર્ષનો છોકરો ફલાણો ઇલાકો જોયો તો કે હા, અહીંયા 12 માણસ છે મારા સેવક. એમાં એક સૌથી ઊંચો છે ને, એ નીચો નમાવીને કાનમાં કહે છે એ શું કે દયાસાગરે મને દેવદૂત બનાવીને મોકલો છે અને મને સંદેશો આપ્યો છે. હું સંદેશો દેવા આવ્યો છું. હા, પેગામ લઈને આવ્યો છું. તો કે હા જય વિષ્ણુ. તો કે હા. એ 10 વર્ષનો છોકરો ત્યાં ગયો. બાળક હોય નિર્દોષ હોય. એટલે લાંબા માણા નામ કીધું, નીચો નહીં. હું દેવદૂત છું અને તમને સંદેશો દેવા આવ્યો છું. દયાસાગરે મને સંદેશો આપ્યો છે. એ જ્યારે એ લોકો ચૂંગો માણસ લઈને આવ્યા ત્યારે તમને ખબર પડી ગઈ હતી કે આપણા અપોઝિટ બળના માણસો છે. એટલે તમારી અંદર એના પ્રત્યેનો દ્વેષ છે, એ તમે કાઢી નાખો. તમે એના પ્રત્યેનો દ્વેષ કાઢી નાખો. પ્રયોગ સાચો છે, દ્વેષ કાઢી નાખો ને, અને પછી એ જ પ્રયોગ કરો એટલે બેઠો રહેશે. એ દ્વેષ કાઢી નાખો આ લોકોએ. અને આ તો હોય આવ્યો પછી ઈસુમાં, અને પ્રયોગ કર્યો તો ચૂંગો માણસ છે એ કોમામાંથી ભાનમાં આવ્યો. પછી તો ઓલા એના પગમાં પડી ગયા કે સારું અમે એક નિર્દોષ માણસને સતાવ્યો
ભૂલ કરે ભોગવે એની ભૂલ. હું ખોટું કરું, એકની વાત કરું તમને લોકોને છેતરું, તો તમારી અંદર ક્યાં કોઈ બીજો છે? એ બધું જાણી જાય. 2 દી 4 દી હાલે, પછી કાયમ ન હાલે. ત્યાં થઈ સતમાં ખેલો સતની સદા સવાય, બાવા બારના ચડે સિદ્ધપીર રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ. એટલે આવી આ વાત છે. રામ રટણ કર નિશ્ચિન ભાઈ, રાગ દ્વેષ નહીં આવે. રાગ એટલે ગમો, દ્વેષ એટલે અણગમો. પણ આપણને ખ્યાલ છે રાગ એવું એક નામ છે, દ્વેષ એવું એક નામ છે, અને ભીખો એવું એક નામ છે. તો ભીખા તું રાગ ખરો તો કે હા, ભીખા તું દ્વેષ ખરો તો કે હા, ભીખા તું દયાશીલ સંતોષ આધીનતા અભિમાન એ તું ખરો તો કે હા, પ્રેમ ખરો તો કે હા. હવે ક્યાં કાંઈ રહ્યું? સમરણ રૂપ બોલ સતગુરુ મહારાજ. બાર બાર